જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું વૈષ્ણવોના લાડીલા એવા શ્રીનાથજીના સ્વરૂપો વિશે તથા શ્રીનાથજી બાવાની વિથિકાના 9 ચિહ્નો વિશે તથા શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્નોનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીજી બાવા એટલે વૈષ્ણવોના લાડીલા, વૈષ્ણવોના આરાધ્ય દેવ। શ્રીજી બાવાનું નામ લેવાથી કે તેમના દર્શન કરવાથી મન પ્રફુલ્લિત થાય છે, ભક્તમાં ભક્તિ ઉત્પન્ન થાય છે અને મન ભાવ વિભોર બને છે। શ્રીનાથજી બાવાના આ સ્વરૂપો શ્રી કૃષ્ણ ભગવાને વ્રજમાં કરેલી લીલાના પ્રમાણ રૂપ છે। શ્રી કૃષ્ણ ભગવાનના આ ત્રણેય સ્વરૂપો શ્રી ગિરિરાજ પર્વતની તળેટીમાંથી સ્વયં પ્રગટ થયા છે। નાથ દ્વારામાં બિરાજતા શ્રીનાથજી પુષ્ટિ માર્ગનું મુખ્ય સ્વરૂપ છે, સમસ્ત વૈષ્ણવોના તે આરાધ્ય દેવ છે। પહેલું શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે દેવદમન શ્રીનાથજી, જે રાજસ્થાનના નાથ દ્વારામાં આવેલું છે। વ્રજમાં લીલા કરતા 7 વર્ષના બાલકૃષ્ણ ઇન્દ્ર, બ્રહ્મા, શિવ, ચંદ્ર, અગ્નિ, વાયુ, વરુણ, યમ, કુબેર વગેરે દેવોનું નિયમન કર્યું તે લીલા દર્શાવે છે। બીજું સ્વરૂપ છે નાગદમન શ્રીનાથજી, જે ગુજરાતના વડોદરામાં આવેલું છે। કાલિયા નાગને નાથી યમુના જળને ઝેર મુક્ત કર્યું તે લીલા દર્શાવે છે। ત્રીજું સ્વરૂપ છે ઇન્દ્રદમન શ્રીનાથજી, તે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે। ઇન્દ્રના ગર્વનું ખંડન કરી ગોવર્ધન પર્વત 7 દિવસ સુધી ધારણ કરી વ્રજ ભક્તોનું રક્ષણ કર્યું તે લીલાનું પ્રમાણ છે। હવે આપણે શ્રીનાથજી બાવાના દેવદમન એટલે કે જે નાથ દ્વારામાં બિરાજે છે તે સ્વરૂપનું મહાત્મય જાણીએ। રાજસ્થાનના નાથ દ્વારામાં બિરાજતા શ્રી ગોવર્ધનનાથજી સ્વયં ગિરિકાંદરામાંથી પ્રગટ થયા છે। ભક્તો પ્રેમથી તેમને શ્રીનાથજી કહે છે। ગિરિરાજજી ઉપર શ્રીનાથજી બાવાની વામ ભુજાનું પ્રાકટ્ય વિક્રમ સંવત 1465 શ્રાવણ સુદ પાંચમના દિવસે થયું હતું। વિક્રમ સંવત 1535ના ચૈત્ર વદ 11 ગિરિરાજજીની કંદરામાં શ્રીનાથજીએ પોતાના મુખારવિંદના દર્શન આપ્યા અને સદ્દુ પાંડેને આજ્ઞા કરી, મારું નામ દેવ દમન છે અને નિત્ય જે ગાય મને દૂધ આરોગાવે છે તે ગાયનું દૂધ હવે દોહીને મને આરોગાવજો। જ્યારે મહાપ્રભુજી બીજી પૃથ્વી પરિક્રમા કરતા ઝારખંડ પધાર્યા ત્યારે શ્રીજીએ સાક્ષાત દર્શન આપી આજ્ઞા કરી, હું ગિરિરાજ ઉપર પ્રગટ થયો છું, આપ જલ્દી પધારી મને પાઠ બેસાડી સેવા શરૂ કરો। અહીં ઘણા દેવી જીવો છે, તેમને શરણે લો। આજ્ઞા થતા શ્રી મહાપ્રભુજી સેવકો સાથે અન્ય સદુ પાંડેના ગૃહે પધાર્યા। બીજા દિવસે એટલે કે વિક્રમ સંવત 1549 ફાગણ વદ 11ના દિવસે શ્રીજી અને શ્રી મહાપ્રભુજીનું મિલન થયું। શ્રીજીએ આજ્ઞા કરી એટલે મહાપ્રભુજીએ તત્કાળ નાનું મંદિર બનાવી શ્રીજીને ત્યાં પધરાવ્યા। સેવાની શરૂઆત થઈ। ગિરિરાજજી ઉપર પૂર્ણમલે સિદ્ધ કરેલા નવા ભવ્ય મંદિરમાં શ્રીજીને પધરાવી શ્રીજીના સુખાર્થ શ્રી મહાપ્રભુજીએ સુંદર આયોજન કરી સેવા કાર્યનો વિસ્તાર કર્યો। તળેટીમાં ગામ બસાવી મોટા પાયે ગૌ સેવા શરૂ કરી। શ્રી મહાપ્રભુજી પછી શ્રી ગુસાઈજીએ પણ ક્રમશઃ શ્રીજીની સેવાનું વૈભવ વધારી અષ્ટછાપ કવિ મંડળની સ્થાપના કરી કીર્તન ગાનની સેવાનું અંગ બનાવી દીધું। ત્યારબાદ શ્રી ગુસાઈજીના વંશજ શ્રી ગોવિંદરાયજી શ્રીજીની મેવાડ પધારવાની ઈચ્છાને માન આપી શ્રીજીને રથમાં પધરાવી મેવાડ એટલે કે રાજસ્થાન પધરાવી લાવ્યા। પ્રથમ શ્રીજી અજબ કુંવરીબાઈના ગૃહે પધાર્યા અને 2 માસ બાદ એટલે કે વિક્રમ સંવત 1728માં મહાવદ સાતમના દિવસે નવા સિદ્ધ કરેલા મંદિરમાં બિરાજ્યા। આજે પણ પ્રભુ ત્યાં જ બિરાજે છે, જેને આપણે શ્રીનાથજીનું ધામ નાથ દ્વારા કહીએ છીએ। શ્રીનાથજીનું સ્વરૂપ સ્વયં સિદ્ધ છે, તે કોઈની કૃતિ નથી।
ગિરિરાજજીના શિલાખંડોના રંગ જેવો જ રાતાસ પડતો શ્યામ રંગ છે. કંદરાના દ્વાર ઉપર ઊભા છે. જમણો હસ્ત મુઠ્ઠીવાળી કેડ પર રાખ્યો છે અને ડાબો હસ્ત ઊંચો કરી કંદરાને અડાડ્યો છે. દ્રષ્ટિ નીચે છે. તન્યો અને માળા ધારણ કરી મસ્તકે અંબોળો બાંધ્યો છે. પીઠિકા લંબ ચોરસ છે. વિવિધ ચિહ્નો શિલાખંડો અને નિકુંજ અંકિત થયેલા છે. આ સર્વ શ્રીનાથજી સાથે સકલ પરિકર બિરાજે છે તેવો ભાવ પ્રગટ થાય છે. પ્રભુ સ્વામિનીજીની નિકુંજના દ્વારે નૃત્યની મુદ્રામાં ઊભા રહી વ્રજ ભક્તોને રાસલીલાનું દાન કરે છે તેવો લીલા ભાવ પણ આ સ્વરૂપ પ્રગટ કરે છે. તથા પ્રભુ નિકુંજ નાયક છે અને ઊંચો હસ્ત કરી ભક્તોને ચરણમાં બોલાવી રહ્યા છે તેવો પણ ભાવ પ્રગટ થાય છે. આ હતું શ્રીનાથ દ્વારાનું મહાત્મય. હવે આપણે શ્રીનાથજી બાવાની પીઠિકા વિશે જાણીએ. શ્રીનાથજી બાવાની પીઠિકામાં 9 ચિહ્નો અંકિત થયેલા છે જે નવધા ભક્તિના ભાવનું સૂચન કરે છે. તેમાં 2 ગાય, સર, ઘેટું, સંત સનકાદિક, પોપટ, 2 મુનિ, શેષનાગ, સિંહ અને 2 મોર છે. ગાય છે તે વેણુ શ્રવણનો ભાવ એટલે કે દાસ્ય ભક્તિ સૂચન કરે છે. સર્પ એ શેષનાગ એટલે કે શ્રવણ ભક્તિ સૂચવે છે. ઘેટું તે આદરનો ભાવ એટલે કે વંદન ભક્તિ સૂચવે છે. સંત સનકાદિક તે વામન ભાવ એટલે કે સ્મરણ ભક્તિ સૂચવે છે. પોપટ શુકદેવજી ગોપી ભાવ તે કીર્તન ભક્તિ સૂચવે છે. 2 મુનિ નારદ અને નારાયણ તે રામ જન્મ એટલે કે આત્મનિવેદન ભક્તિ સૂચવે છે. શેષનાગ વિરુદ્ધ ધર્માશ્રય એટલે કે પાદ સેવન ભક્તિ સૂચવે છે. સિંહ નૃસિંહ અવતાર જે સાંખ્ય ભક્તિ સૂચવે છે. 2 મોર વેદનાના પ્રતીક જે અર્ચન ભક્તિ સૂચવે છે. આ હતું શ્રીનાથજી બાવાનું નવધા ભક્તિનું મહત્વ. હવે આપણે શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્નોનું મહાત્મય સાંભળીએ. પુષ્ટિ માર્ગમાં દાસ ભાવી પ્રભુની સેવા કરવાની આજ્ઞા છે. ગૌલોકમાં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની હંમેશા ચરણ સેવા કરે છે. સેવાના અધિકારી બનવા માટે પ્રથમ ચરણને સેવવાની આજ્ઞા શ્રીમદ ભાગવત કરે છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંધ શ્રીજી બાવાનો વામ ચરણાવિંદ અને 11મો સ્કંધ શ્રીજી બાવાનું લલાટ છે. સેવા યજ્ઞને ચરણથી પ્રારંભી શ્રી મસ્તક સુધી લઈ જઈએ ત્યારે મુક્તિદાન મળે એમ શ્રીમદ ભાગવત ઘોષણા કરે છે. પ્રભુના ચરણોમાં 16 ચિહ્નો અંકિત છે. અલંકૃત ચરણ દાસત્વ પ્રદાન કરનારા છે માટે ચરણની સેવા અવશ્ય કરવી જોઈએ. સુરદાસે પ્રભુના ચરણનો દ્રઢ આશ્રય કરે તે આશ્રાના પદ ભરોસો દ્રઢ ઇન ચરણ કેરો માં સ્પષ્ટ દેખાય છે. શ્રી ઠાકોરજીના જમણા ચરણમાં 9 ચિહ્નો તથા ડાબા ચરણમાં 7 ચિહ્નો છે. શ્રી ઠાકોરજીના જમણા ચરણમાં વ્રજ, કમલ, અષ્ટદા, જવ, ઉર્ધ્વરેખા, કલશ, સ્વસ્તિક, અંકુશ અને ધજાના ચિહ્નો છે. જ્યારે ડાબા ચરણમાં ગાયની ખરી, માછલું, ચંદ્ર, આકાશ, ત્રિકોણ, ધનુષ અને જાંબુના ચિહ્નો છે. હવે આપણે જમણા ચરણના ચિહ્નોનું મહાત્મય સાંભળીએ. વ્રજ પ્રભુના ચરણનો આશ્રય કરવાથી અધિકારી જીવના પાપોના ડુંગર કપાઈ જાય છે. વ્રજ આયુધ છે, કટકા કરે છે, એ કાપે છે. વ્રજ ચિહ્ન પાપોની નિવૃત્તિ કરવાનું સૂચન કરે છે. કમલ જલમાં ઉગે અને પ્રકાશમાં વિકસે છે. રસરૂપ હૃદયને આદ્ર રાખી અજ્ઞાન દૂર કરી જ્ઞાનનો પ્રકાશ કરવાની ક્ષમતા પ્રભુના ચરણવિંદ કરે છે તેમ આ કમલનું ચિહ્ન સૂચવે છે. અષ્ટદા ચરણનું ચિંતન કરનારા ભક્તજનોને પ્રભુ 8 ઐશ્વર્ય અને 8 સિદ્ધિઓ દાન કરે છે તેમ અષ્ટદાનું ચિહ્ન સૂચવે છે. જવ ધાન્યનો રાજા છે. ધાન્ય વગર જીવન શક્ય નથી. સોના ચાંદી કિંમતી ખરા પણ ધાન્યના તોલે તો ના જ આવે. શરણે આવનારને ધાન્યની તંગી ન રહે તેનું સૂચક જવ કરે છે.
ઉધ્વ રેખા શરણે જનારની ઉધ્વગતિ થાય છે, ઉત્તરોત્તર પ્રગતિ સૂચવે છે. પ્રભુના ચરણનો આશ્રય એ મોક્ષ માર્ગની નિસરણી છે, તેમ આ ઉધ્વ રેખા સૂચવે છે. કલશ કલશ લાવણ્ય રસથી છલોછલ ભરેલો હોય. રસિક જનોને તો પ્રભુના ચરણ કમળનો જ આશ્રય હોય છે. શરણાગતનું હંમેશા મંગલ જ થાય છે અને હૃદય ભક્તિ રસથી ભરેલું રહે છે, એમ આ કલશ સૂચવે છે. સ્વસ્તિક સ્વસ્તિક શુભનો સંકેત કરે છે. પ્રભુના ચરણને સેવનારનું મંગલ થાય, એમ આ શુભ ચિહ્ન સ્વસ્તિક સૂચવે છે. અંકુશ મન ચંચળ છે અને સદા ભમે છે. મદોન્મત્ત હાથી ગમે તે દિશામાં જઈ શકતો નથી, કારણ કે મહાવતનો અંકુશ તેને કાબૂમાં રાખે છે. પ્રભુના ચરણનો આશ્રય થાય પછી મન હાથી જેવું નિરંકુશ ભટકતું હઠીલું મન પણ પ્રભુનું ચિંતન કરતા અંકુશમાં રહે છે, તેમ આ અંકુશ સૂચવે છે. ધજા શ્રીજીના શ્રીમસ્તક ઉપર ધજા લહેરાય છે. ધજા પવન સાથે સુસંગત રહી ભય વગર ફર ફરકતી રહે છે. પ્રભુના ચરણનો આશ્રય અભયનું દાન કરે છે, તેમ આ ધજાનું ચિહ્ન સૂચવે છે. હવે આપણે ડાબા ચરણના ચિહ્નોનું મહાત્મય સાંભળીએ. ગાયની ખરી ગાય પવિત્ર પ્રાણી છે. ગાયનું દૂધ અમૃત છે. દેવોનો વાસ પણ ગૌ માતામાં કહ્યો છે. આમ ગાયને તીર્થ સમાન ગણી છે. પ્રભુના ચરણને સેવનારા બધી તીર્થયાત્રાના ફળ પામે છે, તેમ ગાયની ખરી ગૌપદ સૂચવે છે. માછલું જલમાં રહેતું માછલું કદી સ્થિર રહી શકતું નથી, ઉપરાંત જે જલનું હોય તેમાં જ જીવી શકે છે. સ્થિર મનથી ધ્યાન કરાય તો જ પ્રભુના ચરણનો આશ્રય મળે. જલ સ્વરૂપ આદ્રતા હૃદયમાં હોય તો જ પ્રભુનું ચરણ હૃદયમાં બિરાજે. શુષ્ક ભૂમિમાં માછલું રહેતું નથી, તેમ શુષ્ક ભાવ રહિત હૃદયમાં પ્રભુનું ચરણ બિરાજતું નથી. આ બાબત બતાવવા પ્રભુ માછલાનું ચિહ્ન ધારણ કરે છે. અર્ધચંદ્ર ચંદ્ર શિવજીના મસ્તકે આભૂષણ રૂપે શોભે છે. આ શોભા કલ્યાણ રૂપ પણ છે. વૈષ્ણવ વર્ગ શિવજી નતમસ્તકે વિષ્ણુ ભગવાનના ચરણને સેવે છે. નતમસ્તકે પ્રભુના ચરણને સેવનારું કલ્યાણ થાય છે, તેમ આ અર્ધચંદ્રનું ચિહ્ન સૂચવે છે. આકાશ આકાશ અનંત છે, વ્યાપક છે અને આધાર રૂપ પણ છે. ચરણ સૂક્ષ્મ છે પણ વ્યાપક દેહનો તો આધાર છે. ઉધ્વગતિ આકાશ તરફ દોરી જાય છે. ચરણ તેવા સૂક્ષ્મતાને પણ વ્યાપક કરી પ્રગતિના પંથે દોરી જાય છે, તેમ આકાશ ચિહ્ન સૂચવે છે. ત્રિકોણ જુદી જુદી દિશાવાળી ત્રણ બાજુઓ પૂર્ણ બનવા એકબીજા સાથે જોડાઈ જાય તેને ત્રિકોણ કહેવાય. પ્રભુના ચરણનો આશ્રય કરનારા વિવિધ દોષો શમી જાય, શાંત થઈ જાય, તેમ આ ત્રિકોણ ચિહ્ન સૂચન કરે છે. ધનુષ ધનુષનો ટંકાર શત્રુને પડકારે છે. અહંકાર શત્રુ સમાન છે. ક્રોધથી ભરેલ અહંકારીને કંઈ સૂઝતું નથી. નમ્ર અને દિનજીવ ચરણમાં રહી કામ ક્રોધથી ઉત્પન્ન થતા વિષયોથી દૂર રહે. ચરણનો આશ્રય દોષ દૂર કરનાર છે, તેમ ધનુષનું ચિહ્ન સૂચવે છે. જાંબુ જાંબુ એ એક ફળ છે અને સુવર્ણનું પ્રતીક પણ છે. જંબુ દ્વીપમાં જાંબુના વૃક્ષો મુખ્ય છે. જાંબુનો રસ નદી સ્વરૂપે વહે છે અને કિનારા ઉપર સુકાઈ સુવર્ણમાં પરિવર્તિત થાય છે, તેમ શાસ્ત્ર કહે છે. પ્રભુની ચરણ સેવા લૌકિક સંપત્તિનું પણ દાન કરે છે, તેમ આ જાંબુનું ચિહ્ન સૂચવે છે. મિત્રો, આ હતું શ્રીજી બાવાના સ્વરૂપોની માહિતી તથા નવધા ભક્તિનું મહાત્મય અને પ્રભુના ચરણ ચિહ્નોનું મહાત્મય. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.